શરબત બનાવે છે? થોડું વધારે બનાવજે, જાનકીને બોલાવું શરબત પીવા. હા મમ્મી વધારે બનાવીશ હો. હે મમ્મી હું શું કહું, ઢોસા બનાવું તો અત્યારે પલાળી દઉં ઢોસા માટે. સારું તો ઢોસા બનાવે ને તો થોડા વધારે પલાળજે ઢોસાનું, હો જાનકી માટે. એને તારા હાથના ઢોસા બહુ ભાવે છે. સારું મમ્મી. એ પિંકલ, આ જાને ઓલી જાનકીને તૈયાર કરી આવી ને દીકા. એને આજે લગ્નમાં જવાનું છે ને તો એ કે ભાભીને મોકલજો ને. પેલી તારી ઓલી ગ્રીન કલરની સાડી છે ને ભારે, એ લઈ જજે, એને પહેરવી છે. હા મમ્મી મારે તો હજી બધું કામ પડ્યું છે, ઇસ્ત્રી કરવાની છે કપડાને, વાસણ ગોઠવવાના છે. કામ તો પછી આવીને કરજે, પેલા એને તૈયાર કરી આવ જાને. સારું મમ્મી જાઉં છું. પિંકલ, આ 4 વાગ્યા ને ચા કેમ નથી બનાવી? એ તો મમ્મી આજે છે ને દૂધ ફાટી ગયું છે, તો પછી મેં કીધું હાલો ને આપણે જાનકી દીદીને ઘરે ચા પી આવીએ. આ કેમ આજ રસોઈ નથી બનાવવાની? મોબાઈલ જોવા બેસી ગયા. મમ્મી આજે જાનકી દીદી છે ને પનીરનું શાક બનાવવાના છે, મને તો એના હાથનું બહુ જ ભાવે છે પનીરનું શાક. મેં કીધું થોડુંક વધારે બનાવી દેજો ને આપણે છે ને ત્યાં જમી આવશું. ક્યાં જાય છે તું? તૈયાર નથી થવાનું? આપણે લગ્નમાં જવાનું છે ને. મમ્મી એ તો હું જાનકી દીદી ત્યાં તૈયાર થવા જાઉં છું. તો સાડી તો લેતી જા. તો સાડી હું એની જ પહેરી લઈશ, એની યલો કલરની સાડી બહુ મસ્ત છે મમ્મી. આમ આપણે ઘરે ઘરે જાનકી દીદીને ઘરે જઈ ન સારું લાગે દીકા. આપણે ઘરે જ રહ્યો, આપણે ઘરે તૈયાર થઈ જાવ. મમ્મી હું તમને પણ એ જ કહેવા માંગુ છું, આપણે જેમ એના ઘરે રોજ રોજ જઈએ એ સારું ન લાગે ને મમ્મી, તો એમ એ આપણી ઘરે રોજ રોજ આવે ને એ ન સારું લાગે મમ્મી.